છુપૈયાનો મહિમા રૂડો લહે નહીં કોઈ અંત। રાત દિન લીલાઓ કરે જ્યાં બહુ નામી બલવંત। મેઘન વરસ્યો એક સમે ઘણા દિન પડી તાણ। મેઘ ઉજાણી નીકળવા કર્યો વિચાર પ્રમાણ। મેઘ ઉજાણી નીકળવા કર્યો વિચાર પ્રમાણ। ધર્મ ભક્તિ ને રામ પ્રતાપ હરિ કૃષ્ણ વસ રામ આપ। મોતી ત્રવાળી સુરજાબાઈ વીર જાત્રાવાળી લક્ષ્મી ત્યાંઈ। એ આદિક બીજા ઘણા જના સંબંધી સાથે નિર્મલ મન। બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વેપારી કુટુંબી સહિત નિર્વિકારી। સર્વે નીકળ્યા પૂરથી બાર્ય ઉજાણી જવા મન વિચાર। મીન સાગર કાંઠે પાવન ત્યાં ચૂડહા નામે રૂડું વન। તેમાં જઈ કર્યો છે પડાવ નર નારીનો ત્યાં ઘણો ભાવ। ગામ સુરવાડ ના જન આવ્યા ધર્મ દેવ તણે મન ભાવ્યા। મથુરા મલ્લકાયથ જેહ નામ મખન લાલ છે તેહ। કૃષ્ણ દત્ત ઠાકોર પ્રસાદ આવ્યા સર્વે તજીને પ્રમાદ। કર્યો મુકામ તેમણે ત્યાંએ છુપૈયાપુર વાસી છે જ્યાંએ। મેઘ ઉજાણી માટે તે મળ્યા ચૂડહાવન માયાવી ભળ્યા। કૃષ્ણ દત્ત પાંડે આદિ નામ મળ્યા ધર્મ ને ભેટ્યા તમામ। કર્યો આદર બહુ સત્કાર બેઠા ધર્મ પાસે તેણી વાર। હરિપ્રસાદજી તે હઠાર કરે શાસ્ત્રની વાત વિચાર। ભારતાદિક જે ઇતિહાસ તેની વાત કરે છે હુલ્લાસ। બીજી બાયું કરે છે રસોઈ અતિ આનંદથી પ્રીત પ્રોઈ। જ્યારે રસોઈ થઈ તૈયાર કર્યા નૈવેદ્ય સુંદર સાર। મેઘ રાજાને મન સંભારી બેઠા જમવા ત્યાં નર નારી। જમીને ચડું કર્યા છે ત્યાંએ પાન બીડા લીધા મુખ માયે। બેઠા આવીને ધર્મની પાસ પૂરમાં કરી ઘણો હુલાસ। એવે સુરવાડે બની વાત અગ્નિ લાગી ઉઠ્યો અકસ્માત। ઊંચી જ્વાળાઓ ચાલી ગગન ભયભીત થયા બહુમાન। ગામ કેડે સઘળે વિટાયો પ્રજ્વલિત પ્રકાશ દેખાયો। લીલા પીળા રાતા રંગ થાય જાંબુ વર્ણે તે વહની દેખાય। અગ્નિએ ગામને ઘેરી લીધું જાણે બાળીને ભસ્મ જ કીધું। સુરવાડ તણાવાસી જન તેના ઉદાસી થયા છે મન। કૃષ્ણ દત્ત પાંડે આદિ જેહ હાહાકાર કરે સહુ તેહ। ઉભા થઈ કરે છે પોકાર ત્રાસ પામ્યા છે સહુ અપાર। બબે હાથ ઊંચા કરી કે છે ઇષ્ટ દેવના નામ જ લે છે। હે રઘુપતિ હે રામચંદ્ર હે મારુતિ તમે છો બલિન્દ્ર। આવા સંકટે કરો સહાય હવે તો નથી બીજો ઉપાય। અમે તો તમ શરણ રહીએ વળી તમારા બાળક છઈએ। એવી સર્વની સુણીને ગીર ધર્મદેવ આપે છે ત્યાં ધીર। તમે ગભરાશો નહીં મન રક્ષા કરશે શ્રી ભગવાન। ઘનશ્યામે જાણી લીધું મન કર્યું પિતાનું સત્ય વચન। એમ જાણી ઈચ્છા ઉર લાવી ચંદન પુષ્પ વૃષ્ટિ કરાવી। વહાલાએ વહની બુજાવી નાખ્યો સુરવાળ તણો રંગ રાખ્યો। એમ પ્રગટ પરચો દેખાડ્યો અગ્નિને તરત શાંત પમાડ્યો। માટે અદ્ભુત ચરિત્ર જોઈ
સર્વે લોક રહ્યા મન મોઈ. કૃષ્ણ દત્ત આદિ થયા મગ્ન, કહે ધર્મ ને થઈ એક લગ્ન. અગ્નિ શાંત પડી ગયો આજ, તમારા પ્રતાપે મહારાજ. ધર્મદેવ કહે સુણો વાત, તેની વિકતિ બતાવું વિખ્યાત. અગ્નિ શાંત પમાડ્યો છે જેણે, કરી સંકટે સહાય તેણે. તેના દર્શન થાય તમને, એવો નિશ્ચય થયો છે અમને. સુરવાડ તરફથી એવા આવતા દેખ્યા શ્રી વાસુદેવ. કંઠે પુષ્પના હાર અપાર, પહેરી લીધા છે નાના પ્રકાર. પુષ્પની ભરેલ બેછડીઓ, પ્રભુજીએ કર પકડીઓ. એવા આવે છે ધર્મકુમાર, દેખી ઊભા થયા નર નાર્ય. દોડીને ગયા તે સામા સર્વ, પગે લાગી બોલ્યા તજી ગર્વ. હે હરિ કૃષ્ણ હે ઘન શ્યામ, અમને ઉગાર્યા આણે ઠામ. માટે તમે છો પુરાણ બ્રહ્મ, અમે જાણી લીધો એ મર્મ. એમ કહીને સર્વ સંગાથ, આવ્યા ધર્મ સમીપે સનાથ. ધર્મ પાસે જુએ સહુ જન, પાસે બેઠા દીઠા ભગવાન. પામ્યા આશ્ચર્ય જોઈ બે રૂપ, આ તો અકળ વાત અનુપ. હરિપ્રસાદ ના જે છે તન, બંને રૂપે થયા બલવાન. એક રૂપે પિતા પાસે રહ્યા, બીજે રૂપે સુરવાડ ગયા. ત્યાં જઈને અગ્નિ બુજાવ્યો, દુઃખ ડુંગર પાછો હટાવ્યો. પરસ્પર કહે ધરી પ્રીત, ખોટી નથી આ વાત ખચિત. એમ કે છે અન્યો અન્ય જન, થયા એક રૂપે ભગવાન. એવું ચરિત્ર જોઈ તે ઠાર, પામ્યા આનંદ જનય પાર. પ્રભુ પણાનો નિશ્ચય થયો, સર્વેનો સંશય ટળી ગયો. મહાપ્રભુને કર્યા પ્રણામ, ગયા પોત પોતા તણે ગામ. સૃષ્ટિમાં હિ વૃષ્ટિ થવા લાગી, ભીડ સર્વે જનોની ત્યાં ભાંગી. જયકાર કરે સહુ લોક, સર્વે જનના ટળિયા શોક. પિતા આદિ સાથે મહારાજ, છુપૈયામાં આવ્યા સુખ સાજ. અગ્નિ બુજાવ્યો આવ્યો પરજન્ય, તેથી હર્ષ વધ્યો ઘણો મન. વળી બોલ્યા અવધ પ્રસાદ, સુણો રામ શરણ સંવાદ. મંગલકારી શ્રી ઘન શ્યામ, મનોહર મૂર્તિ સુખધામ. કરી લીલા બળે વને દીન, તેની વાત કરું છું નવીન. બંધુ પિતા સંગે બહુ નામી, સ્નાન કરવા ચાલ્યા છે સ્વામી. પ્રાતઃ કાળમાં તૈયાર થયા, નારાયણ સરોવરે ગયા. શૌચ વિધિ કર્યો છે જે ત્યાં, સ્નાન કાજ પેઠા જળમાય. સારી રીતે કર્યું છે મજન, પછી બાર્ય આવ્યા ભગવાન. તે સમય આવ્યા દેવ અનંત, વસ્ત્ર ઘરેણા લઈ મહંત. તે પહેરાવ્યા પ્રભુજીને અંગે, કરે સ્તવન ઉર ઉમંગે. બોલે નમ્ર થઈને તે દેવ, સુણો અક્ષરાધિપતિ એવા. રૂડો બળે વનો દિન આજ, માટે આજ્ઞા આપો મહારાજ. પૂજા કરવાની ઈચ્છા મને, કરીએ પ્રાર્થના તમને. ત્યારે શ્રી હરિ કે બહુ સારું, આવો પૂજા કરો તમે વારું. પાસે આવ્યા છે અમર પ્રીતે, પૂજાઓ કરી છે રૂડી રીતે. રક્ષાબંધન કર્યા તે કાળે, કંકુ ચાંદલા કર્યા છે ભાલે. પગે લાગી સામા ઊભા રહ્યા, સર્વે દેવ સંતોષિત થયા. એક બીજાને કેવળી ખ્યાત, ચાલી છુપૈયા પૂરમાં વાત. દોડી દોડી આવ્યા નર નારી,
જુએ જ્યાં રહ્યા છે સુખકારી, રાખડીએથી ભરાયા હાથ, ત્યારે વિચારે છે યોગીનાથ. કોટી શીર્ષા સ્વરૂપ સોહાવ્યું, અતિ અદ્ભુત વપુ બતાવ્યું. હજારો હજારે મુખ જોયા, અવયવ સોત થયા સોયા. અલૌકિક થયા છે દર્શન, દેવાદી થયા સર્વ પ્રસન્ન. બાકી રહ્યા તા બીજા જે દેવ, તેમણે પૂજા કરી છે એવા. કંકુ ચાંદલા કર્યા અપાર, બાંધી રક્ષાયો સુંદર સાર. પગે લાગી ઊભા કરી પ્રેમ, નારાયણ સરોવરે એમાં. મરાળ વેષ્ટિત જેમ સર, એવા શોભી રહ્યા યોગી વર. સરોવર પાછળ સઘળે, થઈ ભીડ્ય દેવની તે સ્થળે. ઈશના ઈશ કાળના કાળ, દેવના દેવ ધર્મના બાળ. કરે પ્રાર્થના સહુ દેવ, વળી પુષ્પ વરસાવે એવા. તે ટાણે શ્રી હરિ બલવન, બોલ્યા પિતાના પ્રત્યે વચન. હે પિતાજી ચાલો જઈએ ઘેર, કરો બેઠક ત્યાં રૂડી પેર. એવું સુણીને હરિ પ્રસાદ, ત્યાંથી ઉઠ્યા છે આણી આહલાદ. બેઉ પુત્ર સહિત પાવન, સાથે બીજા છે હજારો જન. આવ્યા ઘર આગે ચોક જ્યાંએ, આંબલી હેઠે ચોતરો ત્યાંએ. કોટી શીર્ષા બેઠા છે તે સ્થળે, ત્યારે ભાભી આવ્યા છે તે પડે. બીજી બાયુ ભરાણી છે ઘણી, શોભા જુએ છે શ્રી હરિ તાણી. અલૌકિક સ્વરૂપ દેખાય, સુવાસીની આદિ હર ખાય. દેવે સમે આવ્યા છે ગણેશ, સુધી બુદ્ધિ સહિત જ એશ. લક્ષ લાભ બેઉ પુત્ર સંગે, નિજ વાહન સોત ઉમંગે. આવતા જોયા શ્રી અવિનાશે, ઊભા થઈને મળ્યા અવકાશે. શૈલ સુતા સુતે પૂજ્યા હરિ, કરે પ્રાર્થના ફરી ફરી. દુંદુભી તણા શબ્દ અપાર, થવા લાગ્યા આકાશ મોજાર. અતિ આનંદ આનંદ સાર, થઈ રહ્યો જય જયકાર. પછી આજ્ઞા માગીને ત્રિદશ, થયા આકાશ માર્ગે અદ્રશ્ય. શ્રી હરિએ ધર્યું મૂળ રૂપ, બેઠા બાળક રૂપે અનુપ. મહા અદ્ભુત દેખ્યું ચરિત્ર, સહુ જન થયા છે પવિત્ર. ગયા પોત પોતાને ઠેકાણે, પ્રભુના પ્રભુ હરિને જાણે. નારાયણ સર છે પરવ, સર્વ તીર્થમય જાણો સર્વ. વિપ્ર બળે વને દિન જાય, એહ સરોવર માહિનાય. બાંધે રાખડીઓ શુભ મન, તે પર હરિ થાશે પ્રસન્ન. ધર્મ અર્થ મોક્ષ અને કામ, આપે ચાર પદાર્થ શ્યામ. ધર્મ અર્થ મોક્ષ અને કામ, આપે ચાર પદાર્થ શ્યામ. इति श्रीमद् एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे धर्मादिक चुड़हावन में मेघ उजाणी करवा गया ए नामे 58मो तरंगा। बोलो घनश्याम महाराजनी जय।